સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલે યોજાશે ગ્રામ પંચાયતની ચૂંટણી। જિલ્લાના તમામ તાલુકા મથક પર વહીવટીતંત્ર દ્વારા શાંતિપૂર્ણ મતદાન થાય તે માટેની તમામ તૈયારીઓને આપ્યો અંતિમ ઓપ। ડીસામાં ખાનગી માલિકીની જગ્યા પર પાલિકાએ બનાવેલા સીસી રોડને તોડ્યા બાદ વિવાદ વધુ વકર્યો। 500 થી વધુ લોકો પાલિકામાં પહોંચ્યા, રસ્તો ખુલ્લો કરવાની કરાઈ રજૂઆત। વિરમગામમાં ઠાકોર સમાજની મહિલા પર થયેલા કથિત પોલીસ દમનનો મામલો હવે પહોંચી ગયો બનાસકાંઠા સુધી। ભોગ બનનારી મહિલાઓને ન્યાય નહીં મળે તો તાલુકામાં થશે ઉગ્ર આંદોલન। જિલ્લા પોલીસ વડાને આવેદનના સ્વરૂપમાં આપી ગંભીર ચીમકી। ડીસાના બસ સ્ટેન્ડની ગંદકી દૂર નહીં થાય તો સ્થાનિક વેપારીઓ ઉતરી જશે ભૂખ હડતાલ પર। પાલિકાના સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર પાઠવી આપી ચીમકી। હવે જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે। જિલ્લાના 14 તાલુકામાં 526 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 10,000 થી વધુ સરકારી સ્ટાફ જિલ્લાના 1600 જેટલા મતદાન મથકો પર ફરજ બજાવવાના છે। ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન મતદાન મથકો પર કાયદો અને વ્યવસ્થાની જાળવણી રહે તે માટે 3000 થી વધુ પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે, તેમજ 126 જેટલા ચૂંટણી અધિકારી મતદાન મથક પર નિમણૂક કરવામાં આવી છે। એ સિવાય 148 ઝોનલ અને સેક્ટર ઓફિસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન મથક પર બાજ નજર રાખશે। બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં 526 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આવતીકાલે 27 ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાં 526 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે। આ ચૂંટણી માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। 10,000થી પણ વધારે સ્ટાફને મતદાનની કામગીરીમાં રોકવામાં આવેલા છે। 3,000 જેટલા પોલીસ કર્મીઓ અને હોમગાર્ડના જવાનો મતદાન મથકો ઉપર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે તૈનાત કરવામાં આવ્યા છે। 148 જેટલા ઝોનલ ઓફિસરો અને સેક્ટર મેજિસ્ટ્રેટોની નિમણૂક કરવામાં આવી છે। 126 જેટલા ચૂંટણી અધિકારીઓ આ કામગીરી સંભાળી રહ્યા છે। સંબંધિત તાલુકાના પ્રાંત અને મામલતદારશ્રીઓને પણ આ અંગેની જવાબદારી સોંપવામાં આવી છે। મોટાભાગે ચૂંટણી અંગેનું સમગ્ર આયોજન કરી દેવામાં આવેલું છે। આજે પોલિંગ પાર્ટીઓ પણ આવતીકાલની ચૂંટણી માટે સંબંધિત પોલિંગ સ્ટેશન માટે રવાના થઈ ચૂકી છે। કુલ 1600થી પણ વધારે મતદાન મથકો પર જુદી જુદી ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન શાંતિભર્યા માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટીતંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। આવતીકાલે 27 ડિસેમ્બરના રોજ યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ મતદાન મથક પર ફરજ બજાવતા સ્ટાફને જવાબદારી આપી આજે રવાના કરવામાં આવ્યા છે। પાલનપુર તાલુકામાં કુલ 88 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાની હતી, જેમાં 23 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ હતી। જો કે ગઠામણ ગ્રામ પંચાયત સ્થાનિક વિવાદના લીધે એક પણ ફોર્મ ભરાયું નહોતું, જેથી હવે પાલનપુર તાલુકાની 64 ગ્રામ પંચાયતની આવતીકાલે ચૂંટણી યોજાશે। 16 ચૂંટણી અધિકારી અને સ્ટાફની નિમણૂક કરી દેવામાં આવી છે। પાલનપુર તાલુકાના ઇન્ચાર્જ મામલતદાર BS દરજી બીકે ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે। તાલુકાની કુલ 88 ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાવાની હતી, તે પૈકી 23 ગ્રામ પંચાયતના સમરસ થયેલી છે। એક ગઠાવણ ગ્રામ પંચાયત ચૂંટણીમાં કોઈ ઉમેદવારોએ ઉમેદવારી કરેલ નથી, તેથી એ ખાલી રહેલ છે। કુલ 64 ગ્રામ પંચાયતની આજે 27મી તારીખે યોજાનાર ગ્રામ મતદાન માટે રવાનગીની કામગીરી કરવામાં આવેલ છે। કુલ આ માટે કુલ 20 રૂટ બનાવવા વાહનોના રૂટ
અને તેના પર ઝોનલ ઓફિસરોની નિમણૂકો આપવામાં આવેલી છે. આ કામગીરી અમારા કુલ 16 ચૂંટણી અધિકારીઓ કામગીરી બજાવી રહેલ છે. જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના પગલે સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું વહીવટીતંત્ર અત્યારે સક્રિય બની ગયું છે અને ચૂંટણીલક્ષી તૈયારીઓને અંતિમ ઓપ આપી રહ્યું છે. ત્યારે બનાસકાંઠાના સરહદી તાલુકા મથક થરાદમાં પણ વહીવટીતંત્ર આવતીકાલે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ સક્રિય બની ગયું છે. થરાદના વહીવટીતંત્ર દ્વારા થરાદ તાલુકાના તમામ મતદાન મથકો પર અધિકારીઓની અલગ અલગ ટીમ બનાવીને રવાના કરી દેવામાં આવી છે. આવતીકાલે થરાદ ખાતે યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીને થરાદ વહીવટીતંત્ર દ્વારા 18 રૂટ માટે 2 પીએસઆઈ, 181 પોલીસ જવાનો, 258 હોમગાર્ડ જવાનો, 16 ઝોનલ અધિકારીઓને 16 બસો મારફતે આજે 181 બૂથ પર રવાના કરવામાં આવ્યા હતા. થરાદ તાલુકાની 72 ગ્રામ પંચાયતો માટે 275 સરપંચ ઉમેદવાર અને 841 સદસ્ય ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાનાર છે. આ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે, જેની અંદર ચૂંટણી હેઠળ કુલ 73 ગ્રામ પંચાયત હતી. એમાં 1 કિયા ગ્રામ પંચાયત સમરસ થયેલ છે. બાકીની 72 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજી રહ્યા છીએ, જેની અંદર ઝોનલ અધિકારીની નિમણૂક કરવામાં આવેલ છે, જેમાં 16 ઝોનલ રૂટ વાઇઝ મૂકવામાં આવેલ છે, 16 બસો પણ મૂકવામાં આવેલ છે. કુલ બૂથ 181 મતદાન મથકો ઉપર ચૂંટણી આપણે યોજી રહ્યા છીએ. વોર્ડની ચૂંટણી 171 ઉપર છે અને સરપંચની ચૂંટણી 71 હરીફ ઉમેદવારો ઉપર છે. જે રીતે આજે અમે આયોજન કરેલ છે અને સ્ટાફ પણ રવાના કરવામાં આવેલ છે. સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની ચૂંટણી જાહેર થયા બાદ ગ્રામીણ કક્ષાએ રાજકીય વાતાવરણ ગરમ બની ગયું છે. આવતીકાલે બનાસકાંઠા જિલ્લામાં પણ ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ડીસાનું વહીવટીતંત્ર પણ સજ્જ બની ગયું છે. ડીસાના વહીવટીતંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થાય તે આશયથી તમામ તૈયારીઓ સંપન્ન કરી દેવામાં આવી છે. ડીસા તાલુકાના તમામ મતદાન મથકો પર અત્યારથી જ ચાંપતો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટેની પૂરી તૈયારીઓ કરી દેવામાં આવી છે. ડીસા તાલુકામાં કુલ 88 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ. તે પૈકી 7 ગ્રામ પંચાયતની ચૂંટણી બિનહરીફ થયેલ છે. 81 ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન આવતીકાલે સવારે 8 કલાકે શરૂ થશે. ચૂંટણી માટે 15 ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવેલ છે, 15 ઝોનલ ઓફિસરની નિમણૂક કરવામાં આવેલ છે તથા 20 એસટી બસની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ખાનગી વાહન માટે 10 બસની વ્યવસ્થા જીપની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તમામ સ્ટાફને આજે બપોર પછી અહીં જમવાની વ્યવસ્થા કરેલ છે. જમ્યા પછી તમામ સ્ટાફને રવાના કરવામાં આવશે. કુલ 257 મતદાન મથકો પર આવતીકાલે મતદાન થશે. તે પૈકી ભડત અને ઓઢવા ગામને સંવેદનશીલ મતદાન મથક જાહેર કરવામાં આવેલ છે. તમામ મતદાન મથકો પર પૂરતો પોલીસ બંદોબસ્ત જળવાઈ રહે તે માટેની વ્યવસ્થા સંપૂર્ણ કરવામાં આવેલ છે. અત્રેડા તાલુકામાં 257 તમામ મતદાન મથકો પ્રાથમિક શાળામાં રાખવામાં આવેલ છે. કામગીરી સંપૂર્ણ સુખમય થાય તે માટેની શાંતિપૂર્વક મતદાન યોજાય તે માટે ઝોનલ ઓફિસરોને સૂચના આપવામાં આવેલ છે. દરેક ઝોનલ ઓફિસર સાથે એક વિડીયોગ્રાફરની નિમણૂક કરવામાં આવેલ છે. ઝોનલ ઓફિસર દર 2 કલાકે દરેક મતદાન મથકની મુલાકાત આવતીકાલે લેશે. દિયોદર તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈ તંત્રની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. આવતીકાલે 27 ડિસેમ્બરના રોજ રાજ્યની 10,000 કરતાં વધારે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાની 34 ગ્રામ પંચાયતમાંથી 3 ગ્રામ પંચાયત સમરસ જાહેર થયા બાદ હવે 31 ગ્રામ પંચાયતની ચૂંટણી આવતીકાલ 27મી ડિસેમ્બરના રોજ યોજાવાની છે, જેના પગલે તંત્ર દ્વારા સમગ્ર કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. દિયોદર તાલુકાની 31 ગ્રામ પંચાયત માટે 95 જેટલા મતદાન બૂથ પર ચૂંટણી યોજાશે અને આ તમામ મતદાન મથકો ઉપર મતપેટીથી લઈ મતદાનની તમામ સામગ્રી સાથે 12 જેટલા રૂટો બનાવી ચૂંટણી પ્રિસાઇડિંગ ઓફિસર, ચૂંટણી સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફની અલગ અલગ ટુકડીઓ બનાવી દરેક ગામ ખાતે આજે રવાના કરી દેવામાં આવી હતી. દિયોદર તાલુકામાં યોજાનાર 31 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 7 ઝોનલ ઓફિસર, 10 ચૂંટણી અધિકારી, 10 મદદનીશ અધિકારી,
પ્રિસાઇડિંગ ઓફિસર અને ચૂંટણી સ્ટાફ મળી કુલ 630 જણની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત 30 જેટલા મતદાન બૂથોને સંવેદનશીલ જાહેર કરાયા છે અને તમામ મતદાન બૂથો પર લગભગ 200 જેટલા પોલીસના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. દિયોદર તાલુકાની અંદર કુલ 34 ગ્રામ પંચાયતની ચૂંટણી કરવાની હતી. એમાં 3 ગ્રામ પંચાયતો બિનહરીફ થતાં તે 31 ગ્રામ પંચાયતની ચૂંટણી થવાની છે. એમાં કુલ 12 રૂટ અને 7 ઝોનલ ઓફિસરો અને 95 મતદાન મથકોએ આ 27 તારીખે ચૂંટણી યોજાવાની છે. એના માટે અમે 30 જેટલા મથકોને અમે સંવેદનશીલ જાહેર કર્યા છે. કુલ ચૂંટણી સ્ટાફ પ્રિસાઇડિંગ સાથે 630 છે. એમાં એ લોકો આવતીકાલે ચૂંટણી પ્રક્રિયાની કામગીરી કરશે. સાથે સાથે કાયદો અને વ્યવસ્થા માટે પૂરતો બંદોબસ્ત અમે ગોઠવવામાં આવ્યો છે. પેટ્રોલિંગ પોલીસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એના માટે પૂરતા વહીવટીતંત્રે રાત દિવસ કામ કરીને પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ધાનેરા ખાતે પણ આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈ મતદાન થનાર છે. ત્યારે આજે ધાનેરામાં ગ્રામ પંચાયતના મતદાન માટેની આખરી તૈયારી જોવા મળી હતી. ધાનેરાના મામલતદાર એચવી ભાવસાર, નાયબ મામલતદાર અંકુરભાઈ મહિવાલ, તાલુકા વિકાસ અધિકારી મફતલાલની નિગરાની હેઠળ લોકશાહીના પર્વની ઉજવણી સમાન આવતીકાલે યોજાનાર ધાનેરા તાલુકાની 22 ગ્રામ પંચાયતની સરપંચ તેમજ તેમના વોર્ડ સભ્ય માટેની ચૂંટણીના મતદાનનો દિવસ હોય વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારી કરી નાખી છે. ધાનેરા તાલુકાના કુલ 78 બૂથ પર યોજાનાર મતદાન માટે આજે ધાનેરા મામલતદાર કચેરી ખાતે ચૂંટણીમાં રોકાયેલ તમામ કર્મચારી હાજર રહ્યા હતા અને આજે તમામને બૂથ પ્રમાણે મતપેટી તેમજ ચૂંટણી સાહિત્યની વહેંચણી કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ મતદાન મથક સુધી કર્મચારીને પહોંચાડવાની વ્યવસ્થાના ભાગરૂપે 8 રૂટ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં ઝોનલ અધિકારી બસ દ્વારા તમામ મતદાન મથકે પોલીસ બંદોબસ્ત સાથે મતદાન માટેનું સાહિત્ય તેમજ મતદાનમાં રોકાયેલ કર્મચારી નક્કી કરેલ જગ્યા પર પહોંચશે. નાગરિકો નિડરતાપૂર્વક તેમજ શાંતિથી મતદાન કરે તેવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ પણ આવતીકાલના મતદાન માટે સજ્જ જોવા મળી હતી. કોઈ અણબનાવ ના બને તે માટે ધાનેરા પોલીસ દ્વારા પણ પેટ્રોલિંગ માટે 5 રૂટ બનાવવામાં આવ્યા છે અને ચૂંટણી દરમિયાન પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો 1 પીઆઈ, 1 પીએસઆઈ, 45 પોલીસ કર્મીઓ, 82 હોમગાર્ડના જવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવતીકાલે યોજાનાર ધાનેરા તાલુકાની 22 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે ડિસ્પેચિંગની કાર્યવાહી કરવામાં આવેલ છે. 78 બૂથના 488 પ્રિસાઇડિંગ પટાવાળાનો સ્ટાફ મળી આજે તેમને તમામ સામગ્રી મતપેટી તથા અન્ય કવરો સાહિત્ય આજરોજ એમને આપવામાં આવેલ છે અને જેના 22 ગ્રામ પંચાયતોના 8 રૂટ બનાવવામાં આવેલ છે, જે બસો દ્વારા તેઓને અત્રેથી રવાના કરવામાં આવેલ છે અને તેના ઉપર નિયંત્રણ માટે 8 ઝોનલ ઓફિસરશ્રીઓની પણ નિમણૂક કરવામાં આવેલ છે, જે સ્થળે તેમના પહોંચ્યા અંગેના અહેવાલ અમને આપશે તેમજ ગામે શાંતિપૂર્ણ રીતે મુક્ત અને ન્યાયી ચૂંટણી થાય તે અંગે અત્રેથી વિગતવાર સૂચનાઓ તમામ સ્ટાફને આપવામાં આવેલ છે. સરહદી વિસ્તારમાં આવેલ પવિત્ર યાત્રાધામ એવા ઢીમા ખાતે પ્રાથમિક સવલતોના અભાવે યાત્રાળુઓ તેમજ અહીંના પ્રજાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઢીમા એ ધરણીધર ભગવાનનું અતિ પ્રસિદ્ધ અને વર્ષો જૂનું યાત્રાધામ હોવાથી લાખો લોકોની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે, જેથી અહીં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની અવરજવર રહેતી હોય છે. પરંતુ અહીં આવતા શ્રદ્ધાળુઓને પ્રાથમિક સગવડોના લીધે ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. તેમજ અહીંની સૌથી મોટી સમસ્યા એ છે કે લોકોના ઘરોમાંથી પસાર થતું ગટરનું ગંદુ પાણી જાહેર માર્ગો પર રેલાય છે, જેથી આ માર્ગો પર ગંદકી ફેલાતી રહે છે તેમજ બીમારીજન્ય મચ્છરોના ઉપદ્રવથી મહામારી ફેલાવાનો ભય સેવાઈ રહ્યો છે. આ યાત્રાધામ બનાસકાંઠા જિલ્લાનું બીજા નંબરનું સૌથી મોટું યાત્રાધામ તરીકે પણ ઓળખાય છે, પરંતુ અહીં પાણીની પરબ, જાહેર શૌચાલય, ગટર જેવી કોઈ જ પ્રકારની પ્રાથમિક સગવડો ઉપલબ્ધ નથી. તો બીજી બાજુ વહીવટીતંત્રને વારંવાર જાણ કરવા છતાં આંખ આડા કાન કરી રહ્યું છે. તો ઢીમા ખાતે પ્રાથમિક સવલતોને લગતી વ્યવસ્થા કરવામાં આવે તેવી શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોની ઉગ્ર માંગ ઉઠી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં વસતા રાજપૂત સમાજ દ્વારા સમાજમાં એકતા, જાગૃતિ અને ભાઈચારાની ભાવના કેળવાય તે આશયથી મહાકાલ સેનાની સ્થાપના કરવામાં આવી છે. મહાકાલ સેના દ્વારા રાજપૂત સમાજના અસલી સિદ્ધાંતોનો પ્રચાર કરવા ઉપરાંત જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવા માટે આહવાન કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ સ્થપાયેલી મહાકાલ સેના ખૂબ જ ઝડપથી વિસ્તાર પામી રહી છે. ત્યારે ડીસા ખાતે મહાકાલ સેનાના જિલ્લાના પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકે ઈશ્વરસિંહ ડી સોલંકીની સર્વાનુમતે વરણી થઈ હતી, જ્યારે પાલનપુર તાલુકા પ્રમુખ તરીકે અસ્માપુરાના નરેન્દ્રસિંહ સોલંકી, પાલનપુર તાલુકાના સંગઠન મંત્રી ગોપાલસિંહ સોલંકી, પાલનપુર સેના પ્રમુખ તરીકે ધવલસિંહ રાઠોડ, ડીસા તાલુકા પ્રમુખ અશોકસિંહ વાઘેલા, ડીસા તાલુકા ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ જાડેજા, ડીસા તાલુકા મહામંત્રી પિયુષસિંહ રાઠોડ, વાવ તાલુકા પ્રમુખ દિલીપસિંહ સોઢા, થરાદ તાલુકા રમેશસિંહ સોઢા અને લાખણી તાલુકા પ્રમુખ વિહાજી રાજપૂતની વરણી કરવામાં આવી હતી. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસામાં ખાનગી માલિકીની જગ્યા પર પાલિકાએ બનાવેલા સીસી રોડને તોડ્યા બાદ વિવાદ વધુ વકર્યો. 500થી વધુ લોકો પાલિકામાં પહોંચ્યા. રસ્તો ખુલ્લો કરવાની કરાઈ રજૂઆત. વિરમગામમાં ઠાકોર સમાજની મહિલા પર થયેલા કથિત પોલીસ દમનનો મામલો હવે પહોંચી ગયો બનાસકાંઠા સુધી. ભોગ બનનારી મહિલાઓને ન્યાય નહીં મળે તો તાલુકામાં થશે ઉગ્ર આંદોલન. જિલ્લા પોલીસ વડાને આવેદનના સ્વરૂપમાં આપી ગંભીર ચીમકી. અને ડીસાના બસ સ્ટેન્ડની ગંદકી દૂર નહીં થાય તો સ્થાનિક વેપારીઓ ઉતરી જશે ભૂખ હડતાલ પર. પાલિકાના સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર પાઠવી આપી ચીમકી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. फूल जैसी मुस्कान तेरी, तू बनेगा पहचान मेरी. अंबर के तारों को धरती पे लाना है, राजा इस दुनिया का बनके दिखाना है. माँ की दुआ है, फूले फले तू, सच्चाइयों के रस्ते चले तू. फूल जैसी मुस्कान तेरी, तू बनेगा पहचान मेरी. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22-201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો
આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. આપણા ડીસા શહેરમાં સૌ પ્રથમવાર શુદ્ધ અને તાજી શાકભાજી હવે આપના ઘર સુધી માર્કેટ કરતા સસ્તા દરે તથા વિશાળ રેન્જમાં ઉપલબ્ધ. ઓર્ડર માટે કોલ કરો અને મેળવો તમારી રોજિંદી શાકભાજી ઘરે બેઠા. સંપર્ક નંબર 99251 67803 અને 99251 67802. ઘરે બેઠા એપ દ્વારા ઓનલાઈન ઓર્ડર કરો અને મેળવો તમારી રોજિંદી શાકભાજી. એપથી ઓર્ડર કરવા માટે ગૂગલ પ્લેમાંથી એપ ડાઉનલોડ કરો. ફ્રેશ ફાર્મ સ્ટોર. ઓર્ડરનો સમય સવારે 8 થી સાંજે 5 કલાક સુધી. હા, ₹100ની ખરીદી પર ફ્રી હોમ ડિલિવરી સર્વિસ. અમારો હેલ્પલાઇન નંબર 75750 88855. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા નગરપાલિકામાં આજે 500થી વધુ લોકો રસ્તો તોડવા બાબતે રજૂઆત કરવા માટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને આવી ગયા હતા. બાદમાં પાલિકાએ તેમને ઘટતી કાર્યવાહી કરવાની ખાતરી આપતા લોકો શાંત થયા હતા. રિલીઝ સ્વરૂપે જઈ રહેલા તમામ લોકો છે શહેરના પીપાજી નગર, ગુલબાની નગર અને તેની આસપાસની સોસાયટીના રહીશો. આ વિસ્તારમાં તાજેતરમાં ડીસા નગરપાલિકા દ્વારા સીસી રોડ બનાવવામાં આવ્યો હતો અને રસ્તો બનાવ્યા બાદ અહીં રહેતા એક રહીશે આ માર્ગ તેની માલિકીની જમીન પર બન્યો હોવાના લીધે તોડી દીધો હતો, જેથી અહીંથી પસાર થતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષોથી આ માર્ગ ખુલ્લો હતો અને અહીંથી લોકો અવરજવર કરતા હતા, પરંતુ માલિકીની જગ્યા પર આ પાલિકા દ્વારા માર્ગ બનાવવામાં આવતા માર્ગને તોડી પડાયો હતો, જેના લીધે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ હતી. ત્યારે આજે આ વિસ્તારના લોકોનું મોટું ટોળું ડીસા નગરપાલિકામાં રજૂઆત કરવા પહોંચી ગયું હતું. ગુલબાણી નગર તરફ પીપાજી નગરથી ગુલબાણી નગર જવાનો એક રસ્તો નગરપાલિકાએ બનાવ્યો છે અને તેના મૂળ માલિકોએ આ રસ્તો તોડી જવાનો રસ્તો બંધ કરી દીધો છે. ત્યાં ગુલબાણી નગરના લોકો, દેવકુંજના સમર્પણના લોકોને ત્યાં આવેલી બીજી 10 થી 15 સોસાયટીના લોકોને આવવા જવાની ભારે મુશ્કેલી પડી છે અને ત્યાંથી એક પીપી રોડ 30 મીટરનો જાય છે અને એ મૂળ માલિકોએ દબાવી રાખેલ છે. જો આ બંને રસ્તા ખુલી જાય તો ટ્રાફિકની સમસ્યા થઈ જાય અને આ વિસ્તારના લોકોની સમસ્યાનો હલ આવી જાય અને અનેક બાળકો રસ્તામાંથી પડતા અટકી જાય અને લોકોને થતું નુકસાન પણ અટકી જાય. રસ્તાને લઈને ઉગ્ર રોષમાં આવેલા લોકો ડીસા નગરપાલિકામાં રજૂઆત કરવા પહોંચી ગયા હતા અને બાદમાં ડીસા નગરપાલિકાના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટે આવેદનપત્ર આપ્યા બાદ તેમની સમસ્યાનું સમાધાન કરવાની ખાતરી આપવામાં આવતા સ્થાનિક લોકો શાંત પડ્યા હતા. આજ રોજ ગુલબાણી નગરના રહીશોની એક અરજી આવેલી છે. એમની રજૂઆત મુખ્ય અધિકારી સાહેબ અને પ્રમુખ સાહેબને અમે પહોંચતી કરશું અને એમના જે પ્રશ્નો છે એનો નિકાલ પણ કરવામાં આવશે. ડીસા શહેરમાં રસ્તો તોડવા બાબતે સર્જાયેલો આ વિવાદ આગામી સમયમાં કયો રંગ પકડે છે તે જોવું અગત્યનું બની ગયું છે, કારણ કે જે માર્ગ તોડવાનો મુદ્દો છે તે જમીન માલિકીની જમીનનો છે. ત્યારે હવે નગરપાલિકા દ્વારા આ રીતે કોઈની ખાનગી માલિકીની જમીન પર સીસી રોડ બનાવીને સરકારી નાણાંનો વ્યય કેમ કરવામાં આવ્યો હશે? આંગળીના ટેરવે દેશના નાગરિકો આર્થિક લેવડ દેવડ કરી શકે તે માટે સરકાર દ્વારા ઓનલાઈન કેશલેસ પેમેન્ટ માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ત્યારે નોટબંધીના પગલે કેશલેસ વ્યવહારમાં લોક જાગૃતિના ભાગરૂપે આજે ગુડ ગવર્નન્સ દિન નિમિત્તે પાલનપુર શહેરના પાવર હાઉસમાં આવેલી કેમા ચોકસી શાળા ખાતે પાલનપુર વર્તુળ કચેરી દ્વારા ગ્રાહક જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 300થી વધુ વીજ ગ્રાહકોએ ભાગ લઈ પોતાનું વીજ બિલનું પેમેન્ટ ઓનલાઈન કઈ રીતે કરી શકાય તે માટે કેશલેસ પેમેન્ટ અંગે વિસ્તારપૂર્વકનું માર્ગદર્શન મેળવ્યું હતું. આ ઉપરાંત 30 જેટલા વીજ ગ્રાહકોએ ગુડ ગવર્નન્સ દિન કાર્યક્રમમાં પોતાનું વીજ બિલ ઓનલાઈન પેમેન્ટ કરી કેશલેસના કેન્દ્ર સરકારના મિશનને સમર્થન આપ્યું હતું. આ પ્રસંગે ઉત્તર ગુજરાત વીજ કંપનીના મુખ્ય ઇજનેર AK મંગલ, વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર VM શ્રોફ, પાલિકા પ્રમુખ નીલમબેન જાની સહિત શહેરના આગેવાનો અને વીજ ગ્રાહકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તાજેતરમાં જે આખા ભારતમાં નોટબંધી પછી જે કેશની જે તકલીફો ઊભી થઈ છે એના નિરાકરણ માટે ગ્રાહકોને તકલીફ ન પડે અને સીધું કેશલેસ વ્યવસ્થા કરી શકાય અને બેંકમાંથી ડાયરેક્ટ પૈસા ભરાઈ શકાય એ માટે ઓનલાઈન પેમેન્ટ બહુ જરૂરી બની ગયું છે. એ માટે અમે ગ્રાહકોને સમજાવવા માટેનો સેમિનાર રાખ્યો છે અને જો ગ્રાહકો આ સિસ્ટમનો ઉપયોગ કરે તો એમને બહુ સુવિધા થાય એમ છે. રોકડ પૈસાની જોગવાઈ કરવી પડે તેમ નથી અને એમને અમારી સબ ડિવિઝન ઓફિસે બિલ ભરવા પણ આવવું પડે એમ નથી અને એનો બહોળો લાભ ગ્રાહકોને મળે તેમ છે.
બનાસકાંઠા જિલ્લામાં નોટબંધી બાદ પણ દૂધના પગાર મેળવવા ભીલડી બનાસ બેંક શાખામાં ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે. ભીલડી બનાસ બેંક શાખામાં આજે નોટબંધીના 48 દિવસ બાદ ચૂંટણીના માહોલ વચ્ચે પણ પશુપાલકોની લાંબી લાઈનો વહેલી સવારથી જ 4 દૂધના પગાર મેળવવા લાઈનો લાગી ગઈ હતી. નોટબંધીના 48 દિવસ બાદ બેંકોમાં પૈસા મેળવવા માટે લોકોની મોટી લાઈનો લાગી રહી છે. નોટબંધી બાદ દૂધનું પેમેન્ટ સીધું બેંકમાં જમા થઈ રહ્યું છે અને પશુપાલકોના બેંક ખાતામાં ખોલાવવામાં વિલંબ થતો હોવાથી પશુપાલકોના 4 દૂધના પગારો જમા થઈ ગયા છે. જેના લીધે આજે વહેલી સવારથી ભીલડી વિસ્તારના રતનપુરા, સોયલા, મોટી ઘરનાળ, નાની ઘરનાળ, ખેટવા, છત્રાલા, લોરવાડા સહિત અંદાજે 500થી વધુ પશુપાલકો દૂધનો પગાર મેળવવા લાઈનમાં લાગી ગયા હતા. આટલી મોટી સંખ્યામાં પશુપાલકો દૂધનો પગાર લેવા ઉમટી પડતા બેંક આગળ હોબાળો મચી ગયો હતો અને બેંકના મેનેજરે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. નોટબંધી બાદ પશુપાલકોનો પગાર પોતાના ખાતામાં જમા કરાવવા કરતા સીધો મંડળીમાં કરવામાં આવે તો ખેડૂતોને મોટી રાહત થઈ શકે તેમ હોવાથી ખેડૂતો તેમનો પગાર મંડળીના ખાતામાં ચૂકવાય તેવી માંગ કરી રહ્યા છે. મેનેજર કહે કે પહેલા કે ચિઠ્ઠી કરવી હતી, આ 20 દાડે તેને રોવા છે. શું કરવાનું છે? તમે અત્યારે શાના માટે આવેલા? અમે પગાર પગાર ભરાય છે, અમે 20 દાડે તેને રોવા છે. 2 મહિના તેને રોવા છે. મેનેજર શું કહે તમને? મેનેજર કે ચિઠ્ઠી લખવી હતી બધા પેલા મંડળી વાળાને બધાને ભેળા કરીને ફળગાવવાના છે. પટેલ બાબુભાઈ કાંજીભાઈ, અમે ખા કે ઘરે કોમ કરાવવા લેન્ડમાં હવાના 5 વાગ્યાના આઈને બેઠા. પાણી પીધું નથી હજી. પાણી ક્ષેત્રમાં રેટું જાય છે અને બધી મોટર બધું રેટું હેડે છે. પાણી રેટું કોઈ અમારે પૈસા હારું લેન્ડમાં થવું કે ઘરે કોમ કરવાનું ખેડૂતને. તમારું નામ શું? તમારું નામ? બાબુભાઈ કાંજીભાઈ. ને તમે કેટલા કલાકથી લાઈનમાં ઊભા છો? સવારના 6 વાગ્યાના. ને શું કહે છે તમને અત્યારે પૈસા આલવા? આટલે બેઠા હતા, આટલે લેને આવી દે. નંબર નથી આવતો. પૈસા હમણાં થઈ રહી છે. તમે ગમે એમ તો ઘરે. તો તમારો શું મેસેજ છે આગળ? અમને તો ડેરીમાં પગાર અમને તો મંત્રી થ્રુ આલે એમ હારો. અમારા લેન્ડમાં કતું થવું નથી. તો આ તરફ ભીલડીની બનાસ બેંકના મેનેજરે જણાવ્યું હતું કે દિવસ દરમિયાન બેંક દ્વારા પ્રત્યેક ગ્રાહક દીઠ 10,000 રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે અને બેંક દરરોજના પશુપાલકોને 20 લાખ રૂપિયા ચૂકવે છે. તાજેતરમાં આજે વિરમ ગામમાં ઠાકોર સમાજની 3 મહિલા પર સ્થાનિક પોલીસ દ્વારા ગુજારવામાં આવેલા અમાનુષી અત્યાચારના મામલાને લઈને આજે બનાસકાંઠા ક્ષત્રિય ઠાકોર સેનાએ જિલ્લા પોલીસ વડા નીરજ બડુગજરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તાજેતરમાં જ અમદાવાદના વિરમગામમાં ઠાકોર પરિવારની 3 મહિલાઓને શહેર પીઆઈએ પોલીસ મથકમાં બોલાવી મોડી રાત્રિના સમયે ઢોરમાર મારતા ઠાકોર સમાજમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે ન્યાયની માંગણીને લઈને બનાસકાંઠા ક્ષત્રિય ઠાકોર સેનાએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી રજૂઆત કરતા જણાવ્યું હતું કે 48 કલાકમાં ઠાકોર સમાજની મહિલાઓને ન્યાય આપવામાં નહીં આવે તો આ ઘટનાના વિરોધમાં તાલુકા કક્ષાએ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વિરમ ગામ આથી તલાવડી વિસ્તારમાં અમારી ઠાકોર 3 બહેનો ઉપર પોલીસ દ્વારા અત્યાચાર ગુજારવામાં આવેલ એના ન્યાય માટે આજે અમે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કલેક્ટર સાહેબ તેમજ એસપી સાહેબને એક આવેદનપત્ર આપી અને ન્યાય માટે રજૂઆત કરી કે સાહેબ અમારી બહેનો ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવે અમને 48 કલાકમાં ન્યાય આપવામાં આવે ને કે અમારા દરેક તાલુકામાં અમે ન્યાય માટે ઉગ્ર આંદોલન કરીશું. તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર અધિકારીની રહેશે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસાના બસ સ્ટેન્ડની ગંદકી દૂર નહીં થાય તો સ્થાનિક વેપારીઓ ઉતરી જશે ભૂખ હડતાલ પર. પાલિકાના સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર પાઠવી આપી ચીમકી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી
તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા, હોટલ ઝોરબા, એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ ઝોરબા, પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. નેક્સ્ટ જેન ઇન્ટિરિયર લાવ્યું છે ઇન્ટિરિયર ડિઝાઇનમાં ક્રાંતિ અને અદ્ભુત પરિવર્તન, જે 100% ઇમ્પોર્ટેડ પીવીસી વોલ અને વોટરપ્રૂફ છે. પતરાવાળા મકાનોમાં પીવીસી સીલિંગ કરાવો અને ગરમીથી મેળવો છુટકારો. ભેજવાળી દિવાલ અને ભેજથી મેળવો છુટકારો. તેમજ એસીના બિલમાં 25%ની રાહત તથા ઝૂનવણી ડિઝાઇન અને ઉદયથી સડી જતા ફર્નિચરોથી હવે મેળવો છુટકારો. પીવીસી અને વુડન ફ્લોરિંગ પણ કરી આપવામાં આવશે. તો આપની ઓફિસ, ઘર, હોટેલ, રેસ્ટોરન્ટ કે હોસ્પિટલમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ તેમજ મોલ્ડિંગ કરાવવા માટે આજે જ સંપર્ક કરો. અમારું સરનામું છે નેક્સ્ટ જેન ઇન્ટેરિયર, દુકાન નંબર 1011, પહેલા માળે, એરોમા આર્કેડ, પેલેસ રોડ, પાલનપુર. મોબાઈલ નંબર 97 234 55 530. હવે પીઓપી નો ગયો જમાનો અને પીવીસી અપનાવો. નેક્સ્ટ જેન ઇન્ટિરિયર. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ આગેવાન અટલ બિહારી વાજપેયીના 92મા જન્મદિવસની ડીસા શહેર ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ડીસા શહેરના 3 હનુમાન મંદિર ખાતે ડીસા શહેર ભાજપ દ્વારા અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની ઉજવણી પ્રસંગે ભજન અને ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ વડાપ્રધાનના સારા સ્વાસ્થ્ય માટેની પ્રાર્થના પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મગનલાલ માળી, ડીસા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટ, મહામંત્રી ચેતનભાઈ ત્રિવેદી સહિત ભાજપના અન્ય આગેવાનોએ ઉપસ્થિત રહી અટલજીના સારા સ્વાસ્થ્ય માટે કામના કરી હતી. ધાનેરા GMM વલાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ક્રિસમસ તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભારત દેશમાં અનેક ધર્મના લોકો રહે છે અને દરેક તહેવાર સાથે મળીને ઉજવતા પણ આવ્યા છે. આ એ જ ભારતની ભૂમિ છે જ્યાં અલગ અલગ ધર્મ કે જાતિના લોકો સુખ કે દુઃખમાં હંમેશા એકબીજાનો સાથ નિભાવતા આવ્યા છે અને આ જ ભારતની ભૂમિ પર ખ્રિસ્તી સમુદાયના લોકો પણ વસવાટ કરે છે. ખ્રિસ્તી સમુદાયના લોકોનો મુખ્ય તહેવાર દર વર્ષની 25મી ડિસેમ્બરના રોજ નાતાલ આવતો હોય છે અને ક્રિસમસના નામના તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. ખ્રિસ્તી ધર્મના ઈસુ મસીહાના જન્મદિવસ નિમિત્તે આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા 15 દિવસ અગાઉથી જ આ તહેવારની ઉજવણી માટેની તૈયારીઓ કરવામાં આવતી હોય છે. Good morning all of you. GMM Valani going to celebrate a Christmas celebration here. ये क्रिसमस ईसाई समुदाय का सबसे बड़ा त्यौहार है. ये त्यौहार हर वर्ष 25 दिसंबर को मनाया जाता है. ये वही दिन है जब 2000 साल पहले संत मसीह नाम का एक महान संत का जन्म हुआ था और विशेष प्रार्थना करते हैं कि वे अपने प्यारे यीशु ख्रिस्त को याद करते हैं. उस याद में ये त्यौहार मनाया जाता है. ક્રિસમસ પ્રસંગે ધાનેરાની GMM વલાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે પણ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
શાળાના બાળકો દ્વારા શાળાને શણગારવામાં આવી હતી અને અલગ અલગ વિભાગમાં વહેંચાયેલા બાળકો દ્વારા અલગ અલગ ક્રિસમસ ટ્રી બનાવવામાં આવ્યા હતા. બાળકો માટે ક્રિસમસ પરનું સૌથી મહત્વનું પાત્ર એવા સાન્તા ક્લોઝ દ્વારા બાળકોને વિવિધ ભેટો આપી ચોકલેટો ખવડાવીને બાળકો સાથે ડાન્સ પણ કરવામાં આવ્યો હતો. ક્રિસમસ તહેવાર પ્રસંગે શાળાના બાળકો દ્વારા ક્રિસમસ ટ્રીને પણ સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો અને તેમાં સૌથી વધુ સુંદર રીતે શણગારવામાં આવેલા ટ્રીને પણ ઇનામ આપવામાં આવ્યું હતું. આજે અમારી શાળામાં ક્રિસમસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં સમગ્ર શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તેમાં સ્ટુડન્ટો સાન્ટા ક્લોઝ જેવો બનીને આવ્યા હતા. અમે સાન્તા ક્લોઝ બનીને આવ્યા હતા અને પછી બાળકોને અમે ગિફ્ટ અને ચોકલેટની વિતરણ કર્યું હતું અને ખૂબ જ ઉત્સવથી અમે ક્રિસમસ ડેની ઉજવણી કરી હતી. 2 દિવસ અગાઉ ડીસા શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં સર્જાયેલી ગંદકીના બાબતે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. બસ સ્ટેન્ડમાં સર્જાતી ગંદકીથી સ્થાનિક વેપારીઓ ખૂબ જ પરેશાન થઈ ઉઠ્યા છે અને આ સમસ્યા નિવારણ અંગે ડીસા નગરપાલિકામાં અસંખ્ય વાર રજૂઆતો કરી હોવા છતાં તેમની આ માથાના દુખાવારૂપ સમસ્યાનું કોઈ જ સમાધાન આવતું નથી. ત્યારે આજે આ વિસ્તારના વેપારીઓએ ડીસા નગરપાલિકામાં એકવાર ફરી રજૂઆત કરવા પહોંચ્યા હતા. ડીસા નગરપાલિકામાં રજૂઆત કરવા આવેલા સ્થાનિક વેપારીઓએ તેમની આ સમસ્યા બાબતે ડીસા નગરપાલિકાના OSને આવેદનપત્ર આપીને ચીમકી આપી છે કે જો 4 થી 5 દિવસમાં તેમની આ સમસ્યાનું સમાધાન નહીં કરવામાં આવે તો સ્થાનિક વેપારીઓ ભૂખ હડતાલ પર ઉતરી જતા પણ અચકાશે નહીં. હવે એક નજર આજના ગંજ બજાર ભાવ પર. આજે ડીસા ગંજ બજારમાં એરંડાનો ભાવ 714 થી 720 રૂપિયા રહ્યો હતો. રાયડો 675 રૂપિયા, મગફળી 700 થી 941 રૂપિયા, બાજરી 301 થી 347 રૂપિયા, અડદ 936 થી 1073, ગવાર 540 થી 593, તલ 1180 થી 1200 રૂપિયા, રાજગરો 830 થી 850 રૂપિયા અને કપાસ 981 થી 922 રૂપિયા રહ્યો હતો. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 202 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 17, મગફળીની 4725, બાજરીની 96 બોરી, અડદની 22, ગવારની 157, તલની 8, રાજુગરાની 30 બોરી, જ્યારે કપાસની 105 મણની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોના ચાંદીના ભાવ યથાવત રહ્યા હતા. આજે સોનાનો ભાવ 27,500 રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 38,500 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ 37,500 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલે યોજાશે ગ્રામ પંચાયતની ચૂંટણી. જિલ્લાના તમામ તાલુકા મથક પર વહીવટીતંત્ર દ્વારા શાંતિપૂર્ણ મતદાન થાય તે માટેની તમામ તૈયારીઓને આપ્યો અંતિમ ઓપ. ડીસામાં ખાનગી માલિકીની જગ્યા પર પાલિકાએ બનાવેલા સીસી રોડને તોડ્યા બાદ વિવાદ વધુ વકર્યો. 500 થી વધુ લોકો પાલિકામાં પહોંચ્યા. રસ્તો ખુલ્લો કરવાની કરાઈ રજૂઆત. વિરમગામમાં ઠાકોર સમાજની મહિલા પર થયેલા કથિત પોલીસ દમનનો મામલો હવે પહોંચી ગયો બનાસકાંઠા સુધી. ભોગ બનનારી મહિલાઓને ન્યાય નહીં મળે તો તાલુકામાં થશે ઉગ્ર આંદોલન. જિલ્લા પોલીસ વડાને આવેદનના સ્વરૂપમાં આપી ગંભીર ચીમકી. ડીસાના બસ સ્ટેન્ડની ગંદકી દૂર નહીં થાય તો સ્થાનિક વેપારીઓ ઉતરી જશે ભૂખ હડતાલ પર. પાલિકાના સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર પાઠવી આપી ચીમકી.
તો હતા ત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.